સમાચાર અમદાવાદની સ્કૂલની શાળાને ધમકી મળી છે। શાળાઓને ધમકી આપવામાં આવી છે। એશિયા સ્કૂલને ધમકી મળી છે। સંત કબીર નવરંગપુરા શાળાને પણ ધમકી મળી। સ્કૂલ સંચાલકોને ધમકી ભર્યો મેલ મળ્યો। પોલીસની ટીમ શાળાએ પહોંચી છે। વારંવાર આ પ્રકારની ઘટનાઓ સતત વધતી જઈ રહી છે કે જ્યારે સ્કૂલને ઉડાવી દેવાની ધમકી મળી હોય। આ પહેલા પણ અમદાવાદની શાળાઓને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી હતી અને હવે વધુ એક વખત આ જ પ્રકારની ધમકી સંત કબીર સ્કૂલને મળી છે। એશિયા સ્કૂલને પણ આ જ પ્રકારની ધમકી મળી હોવાની જાણકારી પ્રાપ્ત થઈ છે। સ્કૂલ સંચાલકોને આ ધમકી ભર્યો મેલ મળ્યો છે। પોલીસ હવે એ તપાસમાં લાગી છે કે શું અત્યાર સુધીની જે તમામ ઘટનાઓ છે ત્યાં જે આઈપી એડ્રેસ મળ્યા છે મેલના અને આ જે આઈપી એડ્રેસ છે મેલનો તે મેળ ખાય છે કે કેમ। પોલીસની ટીમ શાળાએ પહોંચી છે અને તપાસ કરવામાં આવી રહી છે। કોઈ શંકાસ્પદ વસ્તુ છે કે કેમ, પછી અન્ય પણ વસ્તુઓનું ધ્યાન રાખવામાં આવી રહ્યું છે। બાળકોને રજા આપી દેવાઈ છે। સંવાદદાતા ઋત્વિજ લાઈવ જોડાઈ ગયા છે, તેમની પાસેથી વધુ જાણકારી લઈશું। ઋત્વિજ, કઈ કઈ શાળાઓ છે જેમને ધમકી ભર્યો મેલ મળ્યો છે? જી દીપા, વાત કરીએ તો ફરી એક વખત અમદાવાદની કેટલીક શાળાઓ છે કે જ્યાં ધમકી ભર્યા મેલ આવ્યા છે। વાત કરીએ તો વસ્ત્રાપુરની જે એશિયા સ્કૂલ છે, આ ઉપરાંત A1 છે, સંત કબીર નવરંગપુરા છે, એટલે આ તમામ જે શાળાઓ છે કે જ્યાં આ પ્રકારના ધમકી ભર્યા મેલ મળ્યા છે, જેને પગલે જે શાળા છે તે આમાં હાલ રજા જાહેર કરી દેવામાં આવી છે। ઉપરાંત જે વાલીઓ છે તેઓને તેમના વિદ્યાર્થીઓને પરત ઘરે લઈ જવા માટેની પણ સૂચનાઓ આપી દેવામાં આવી છે। એટલે કહી શકાય તો જે પ્રકારે વડોદરામાં આજે વહેલી સવારે જે ધમકી ભર્યા મેલ મળ્યા હતા અને ત્યારબાદ અમદાવાદની અંદર પણ અલગ અલગ શાળાઓ પર મેલ આવ્યા હતા। લગભગ 8 અને 12 વાગ્યાની આસપાસ આ મેલ આવ્યા હતા અને ત્યારબાદ તુરંત જ જે ફાયર બ્રિગેડ અને પોલીસને જાણ કરતાં પોલીસ અને ફાયર બ્રિગેડની ટીમ ઘટના સ્થળ પર પહોંચી હતી। BDDSની ટીમ દ્વારા પણ ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું। એટલે જે પ્રકારે વારંવાર આ પ્રકારના ધમકી ભર્યા મેલ મળી રહ્યા છે તેને લઈને જે વાલીઓ છે તેમાં ક્યાંક ને ક્યાંક એક ડરનો માહોલ પણ જોવા મળી રહ્યો છે અને એક ચિંતા પણ જોવા મળી રહી છે, કારણ કે જે બાળકો છે તે બાળકોના ભણતર પર ચોક્કસથી તેની અસર જોવા મળી રહી છે। ખાસ કરીને વાત કરીએ તો અગાઉ પણ જ્યારે આ પ્રકારે 2 વખત મેલ મળ્યા હતા ત્યારે તેને લઈને સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં પણ ગુનો દાખલ કરવામાં આવ્યો હતો અને સાયબર ક્રાઇમની ટીમ દ્વારા પણ તપાસ હાથ ધરવામાં આવી છે। જો કે હજુ સુધી આ જે ધમકી ભર્યા મેલ છે તે ચોક્કસ ક્યાંથી અને કોના દ્વારા કરવામાં આવી રહ્યા છે તે અંગે કોઈ ચોક્કસ જાણકારી મળી નથી, પરંતુ જે સાયબર ક્રાઇમની ટીમ છે તે અલગ અલગ જે ટેકનિકલ સર્વેલન્સના આધારે હાલ તપાસ કરી રહી છે। ખૂબ જ ગંભીર બાબત કહી શકાય કે વારંવાર આ પ્રકારના ધમકી ભર્યા મેલ મળી રહ્યા છે અને તેને પરિણામે જે શાળાઓ છે તે શાળાઓની અંદર રજા આપવામાં આવી રહી છે અને બાળકોના જે વિદ્યાર્થીઓ છે તેના ભણતર પર પણ ચોક્કસથી અસર જોવા મળી રહી છે। આભાર ઋત્વિજ જાણકારી આપવા માટે। તો અમદાવાદની શાળાઓને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી છે। વાલીઓમાં પણ ડરનો માહોલ, કારણ કે વારંવાર આ પ્રકારની ધમકી ભર્યા મેલથી બાળકોના જીવ પર જોખમ સર્જાય છે। માત્ર અમદાવાદ જ નહીં, વડોદરાની 3 શાળાને પણ ધમકી ભર્યો મેલ મળ્યો છે। DR અમીન, ઉર્મી અને નાલંદા સ્કૂલને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી આપવામાં આવી। ધમકીના પગલે બાળકોને તાત્કાલિક રજા આપી દેવાઈ છે। ઉર્મી સ્કૂલની હોસ્ટેલ ખાલી કરાવાઈ છે। પોલીસને જાણ કરાઈ। પોલીસના ઉચ્ચ અધિકારીઓ સ્કૂલ પર પહોંચ્યા અને તપાસ કરવામાં આવી રહી છે। સંવાદદાતા હાર્દિક જોડાઈ ગયા છે વધુ જાણકારી સાથે। હાર્દિક, અમદાવાદની સ્કૂલોને પણ ધમકી ભર્યા મેલ મળ્યા છે, વડોદરામાં પણ આ જ પ્રકારની સ્થિતિ, શું જાણકારી? બિલકુલ, જો અત્યારના લેટેસ્ટ અપડેટની વાત કરવામાં આવે તો વડોદરાની 3 નહીં પરંતુ 8 જેટલી જે સ્કૂલ છે તેને ધમકી ભર્યા મેલ જે છે તે મળ્યા છે। જો સ્કૂલોની વાત કરવામાં આવે તો સમા વિસ્તારમાં આવેલી ઉર્મી સ્કૂલ, સેવાશ્રી નાલંદા સ્કૂલ, DR અમીન જે વાસના રોડ પર આવેલી જે સ્કૂલ, એના સિવાય બરોડા હાઈસ્કૂલ, નવયુગ સ્કૂલ, જીવન સાધના સ્કૂલ, સાયન્સ સ્કૂલ અને AWS સ્કૂલ જે ડભોઈ ખાતે આવેલી છે। એટલે કુલ 8 જેટલી જે સ્કૂલ છે તેને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી આપવામાં આવી છે અને જે ઈમેલ છે તેમાં લખવામાં આવ્યું છે કે બપોરે 1 વાગ્યા સુધી જે બોમ્બ બ્લાસ્ટ છે તે થવાનો છે અને એક કારની અંદર બોમ્બ જે છે તે છુપાવવામાં આવ્યો છે।
એટલે આ ધમકી ભર્યા મેલ મળતાની સાથે જ જે સુરક્ષા તંત્ર જે છે તે દોડતું થયું છે. જે શાળાના સંચાલકો છે તેઓ ચિંતામાં મુકાયા છે. તાત્કાલિક ધોરણે જે વિદ્યાર્થીઓ છે તેમને રજા આપી દેવામાં આવી છે. વાલીઓને પણ જાણ કરવામાં આવી છે અને ડોગ સ્ક્વોડ, બોમ્બ સ્ક્વોડ દ્વારા પોલીસના ઉચ્ચ અધિકારીઓ દ્વારા અત્યારે જે તમામ શાળાઓ છે ત્યાં ચેકિંગ છે તે હાથ ધરવામાં આવ્યું છે. અત્યારે 10 વાગ્યા છે, પરંતુ હજી સુધી કોઈ પણ શંકાસ્પદ ચીજ વસ્તુ જે છે તે પોલીસને કે અન્ય સુરક્ષા એજન્સીઓને મળી આવી નથી. દીપા, હાર્દિક, જે સ્કૂલોને આ ધમકી ભર્યા મેલ મળ્યા છે, શું એક જ આઈડી પરથી તે ધમકી ભર્યા મેલ આપવામાં આવ્યા છે તે પણ તપાસનો વિષય બનશે કે કેમ? બિલકુલ. બીજો સામાન્ય રીતે આપણે જ્યારે પણ ધમકી ભર્યા મેલની વાત કરીએ અત્યારે ડાર્ક વેબ પરથી જે સાયબર માફિયા છે તેમના દ્વારા આ પ્રકારના મેલ જે છે તે કરવામાં આવતા હોય છે. અત્યાર સુધી પોલીસ જે છે તેમના સુધી પહોંચી હોય તેવા ઘણા કિસ્સા હશે. ત્યારે ચોક્કસથી હવે આ સાયબર ક્રાઇમ જે છે તેની આ જવાબદારી બને છે કે કયા મેલ આઈડી પરથી આ મેલ આવ્યો હતો. આઈપી એડ્રેસના આધારે લોકેશન જે છે તે ટ્રેસ કરવાની પ્રક્રિયા જે છે તે કરવામાં આવશે. અત્યારે ફર્સ્ટ પ્રાયોરિટી જે છે તે શાળા સંચાલકોની અને વિદ્યાર્થીઓની સુરક્ષાની છે. એટલે એની તકેદારીના ભાગરૂપે જ અત્યારે શાળા સંચાલકો દ્વારા અને પોલીસ દ્વારા શાળાની અંદર ચેકિંગ કરવામાં આવી રહ્યું છે. અને હવે આ ચેકિંગ જ્યારે પૂર્ણ થશે, શંકાસ્પદ કોઈ ચીજ નહીં મળે, ત્યારબાદ જે આઈપી એડ્રેસ છે તેના આધારે આ જે ધમકી ભર્યો મેલ મોકલનાર શખ્સ છે તેના વિરુદ્ધ આગળની જે તપાસ છે તે કરવામાં આવનાર. હાર્દિક, તમે એક સ્કૂલના નામ જણાવ્યા, પરંતુ ફરી એક વખત મારો આ જ સવાલ છે કે 8 સ્કૂલોના નામ તમે ફરીથી જણાવી શકો? કારણ કે જે લોકોએ અત્યારે ટીવી ઓન કર્યું હશે તેમના બાળકો પણ આ સ્કૂલમાં ભણતા હોય તો એ વાલીઓ સજાગ થઈ જાય કે કઈ કઈ સ્કૂલોને બોમ્બથી ઉડાવવાની ધમકી આપવામાં આવી છે. બિલકુલ. બીજું આપણે શાળાઓની વાત કરવામાં આવે તો સમા વિસ્તારમાં ઓર્મી સ્કૂલ આવેલી છે, સેવાસી વિસ્તારમાં નાલંદા સ્કૂલ આવેલી છે, વાસ્તા રોડ જે છે ત્યાં ડીઆરએમએન સ્કૂલ આવેલી છે અને બગીખાના વિસ્તારમાં બરોડા હાઈસ્કૂલ આવેલી છે. આ જે સ્કૂલ જે છે તેને બોમ્બથી ઉડાઈ દેવાની ધમકી આપવામાં આવી છે. તો સાથે સાથે સમા વિસ્તારની અનેક સ્કૂલ છે, નવયુગ સ્કૂલ, એને પણ આ પ્રકારનો મેલ જે છે તે મળ્યો છે. સાથે જીવન સાધના સ્કૂલ જે નાગરવાડા વિસ્તારમાં આવેલી છે, સાનેન સ્કૂલ એ કારણીબાગ વિસ્તારમાં આવેલી છે અને એડબ્લ્યુએસ સ્કૂલ જે છે તે ડભોઈ ખાતે આવેલી છે. આ સ્કૂલ કહીએ તો 8 જેટલી સ્કૂલ જે છે તેને આ પ્રકારનો ધમકી ભર્યો મેલ જે છે તે મોકલવામાં આવ્યો છે. દીપા, હાર્દિક, સવારના સમય દરમિયાન આ મેલ આવ્યો હશે એટલે જ્યારે વિદ્યાર્થીઓની એન્ટ્રી થઈ હશે એ જ સમય દરમિયાન જ સંચાલકોને ખબર પડી હોઈ શકે છે, એટલે જ એમને રજા આપવામાં આવી? બિલકુલ. જો આ પ્રકારના શાળાની અંદર બોમ્બની ધમકીના મેલ જે છે તે ટીકટપોળો દ્વારા કરવામાં આવતા હોવાનું ભૂતકાળમાં પણ સામે આવ્યું છે. કે જે સમયે બાળકો શાળામાં એન્ટર થાય તે પહેલા જે છે આ પ્રકારના ધમકી ભર્યા મેલ જે છે આપવામાં આવતા હોય છે. તો પછી જનરલી એવું બને કે ધમકી ભર્યા મેલ જે છે તે શાળાના ઈમેલ આઈડી પર આવતા હોય છે. એટલે કે શાળાના જે આચાર્ય હોય તે શાળા પર વહેલી સવારે આવે અને ત્યારે તેઓ રૂટીન વર્ક દરમિયાન ઈમેલ ચેક કરે અને ધમકી ભર્યા મેલ વિશે માહિતી મળે. આ પ્રકારના કિસ્સા બનતા હોય છે. એના કારણે જ્યારે સવારે શાળા શરૂ થવાની હોય ત્યારે અફરાતફરીનો માહોલ જે છે તે સર્જાઈ જાય છે અને જે શાળાએ આવેલા વિદ્યાર્થીઓ જે છે તેમને તાત્કાલિક ધોરણે રજા આપી દેવાની ફરજ પડે છે અને ત્યારબાદ જ જે છે આ પ્રકારનું ચેકિંગ જે છે તે પોલીસ દ્વારા કરવામાં આવતું હોય છે. હાર્દિક, તમામ 8 શાળાઓની અંદર પોલીસની ટીમ તો હાજર જ હશે, પરંતુ શું બોમ્બ સ્ક્વોડ, ડોગ સ્ક્વોડની ટીમ પણ ત્યાં મોજૂદ રહીને અને તપાસ કરી રહી છે કે કેમ? બિલકુલ. જો પોલીસના સૌથી પહેલા તો જ્યારે ધમકી ભર્યો મેલ મળ્યો ત્યારે સ્થાનિક પોલીસ સ્થળ પર પહોંચી હતી. પોલીસના ઉચ્ચ કક્ષાના અધિકારીઓ સ્થળ પર પહોંચ્યા હતા અને બોમ્બ સ્ક્વોડ, ડોગ સ્ક્વોડ દ્વારા સતત લગભગ 3 કલાકથી તમામ શાળાઓની અંદર ચેકિંગ કરવામાં આવી રહી છે. જુદી જુદી જે ટીમો છે તે અત્યારે આ કામગીરીમાં જોતરાઈ છે. પરંતુ મેં કીધું એમ કે અત્યારે 10 વાગ્યા છે, પરંતુ હજી સુધી 3 કલાકના ચેકિંગ દરમિયાન કોઈ પણ જાતની શંકાસ્પદ ચીજ વસ્તુ જે છે તે મળી આવી નથી. છતાં પોલીસ જે છે તે તકેદારીના ભાગરૂપે શાળાઓના એક ખૂણાને તપાસી રહી છે. શાળામાં પાર્ક કરેલા જે વાહનો છે તેની પણ ચકાસણી જે છે તે કરવામાં આવી રહી છે. આભાર હાર્દિક, તમામ જાણકારી આપવા માટે. તો અમદાવાદ અને વડોદરા બંને શહેરોમાં સ્થિતિ એક જ પ્રકારની જોવા મળી રહી છે, સમસ્યા એક જ પ્રકારની જોવા મળી રહી છે. કારણ કે ધમકી ભર્યા મેલ આપવામાં આવે છે અને ત્યારબાદ સ્કૂલમાં જાણે કે દોડધામ મચી જાય છે. અમદાવાદની સ્કૂલોને પણ ધમકી ભર્યા મેલ મળ્યા છે, તો આ તરફ વડોદરાની 8 શાળાઓને બોમ્બથી ઉડાવવાની ધમકી ભર્યો મેલ આપવામાં આવ્યો છે, મેલ મોકલવામાં આવ્યો છે. અત્યારે પોલીસની ટીમ પહોંચી છે એ તમામ શાળાઓમાં અને તપાસ કરવામાં આવી રહી છે કે કોઈ એવી શંકાસ્પદ વસ્તુ જણાય તો તેને તરત જ ડિફ્યુઝ કરવામાં આવે. બોમ્બ સ્ક્વોડ અને ડોગ સ્ક્વોડની ટીમો સતત કાર્યરત છે અને બીજી તરફ શાળાઓમાંથી તમામ વિદ્યાર્થીઓને રજા આપી દેવામાં આવી છે. હવે આગળ વાત કરીશું કીર્તિ પટેલની વિવાદિત ડૂબકી વિશે.
જૂનાગઢથી સમાચાર કીર્તિ પટેલ મોટા વિવાદમાં મૃગીકુંડમાં ઘૂસી કીર્તિ પટેલે સ્નાન કર્યું। સાધુ સંતોની વચ્ચે કીર્તિ પટેલે આ સ્નાન કરતા વિવાદ સર્જાયો છે। કીર્તિએ ભગવો પહેરીને શાહી સ્નાન કર્યું। મૃગીકુંડમાં સ્નાન કરતા સાધુ સંતોમાં નારાજગી વ્યાપી છે। અહીં સવાલ એ થઈ રહ્યો છે કે આ વિવાદિત કીર્તિ પટેલ તે કઈ રીતે મૃગીકુંડમાં પહોંચી અને ત્યાં સાધુ સંતો સાથે આખરે કેમ તેણે શાહી સ્નાનમાં ભાગ લીધો। સાધુ સંતોની વચ્ચે તે સ્નાન કરતી નજરે પડી રહી છે। મૃગીકુંડમાં ઘૂસીને કીર્તિ પટેલે આ સ્નાન કર્યું, જેનો વિડીયો પણ સામે આવ્યો છે અને આ વિડીયો જ અનેક સવાલો ઉઠાવી રહ્યો છે। કીર્તિ પટેલ જ્યાં હોય ત્યાં વિવાદ તો થાય જ। અને હવે જૂનાગઢમાં જ્યારે આ શાહી સ્નાન ચાલી રહ્યું હતું, આ પવિત્ર ક્ષણે કીર્તિ પટેલ ત્યાં પહોંચી જાય છે સાધુ સંતોની વચ્ચે અને ત્યાં ડૂબકી લગાવે છે અને તેણે ભગવો પણ ધારણ કરેલો છે। કીર્તિ પટેલના સ્નાન કર્યા બાદ વિવાદ છંછેડાયો છે અને આપ જોવો છો મોટી સંખ્યાની અંદર જ્યારે નાગા સાધુઓ છે તેઓ જે કુંડમાં નાહી રહ્યા હતા તેમાં જ કીર્તિ પટેલ છે તેમણે સ્નાન કર્યું અને તેને કારણે મોટો વિવાદ થયો છે। આપ જોઈ રહ્યા છો હરિહરાનંદ મહારાજ છે તે સાથે અહીં પોલીસ દ્વારા કીર્તિ પટેલને લઈ જવાઈ છે અને આગળની કાર્યવાહી કરવામાં આવશે, કારણ કે જે પ્રકારે તમામ નાગા સાધુઓ સાથે તેણે સ્નાન કર્યું તેને કારણે મોટો વિવાદ અહીં છંછેડાઈ ગયો છે। કેમેરા પર્સન અમિત શર્મા સાથે દીપિકા કુમાર, ન્યૂઝ 18 ગુજરાતી, જૂનાગઢ। સાધુને ભેષમાં અમુક લોકોએ સાધુના કપડા પહેરીને મગગી કુંડમાં સ્નાન કરીને મગગી કુંડને ગંદુ કરવા માટેના કોશિશ કરે છે, ત્યારે બહુ દુઃખ થાય છે। પણ હું તંત્રને સાધુવાદ આપીશ કે આ વખતે સાધુ સંતોને ભેષમાં જે અમુક લોકોએ આવ્યા હતા, તંત્ર એને પકડીને બહાર કાઢ્યા છે। મૃગીકુંડમાં સ્નાન બાદ કીર્તિ પટેલની દાદાગીરી। કીર્તિ પટેલે મીડિયા સાથે દાદાગીરી કરી। સ્નાન બાદ કીર્તિ પટેલે નિવેદન આપ્યું। તેણે કહ્યું કે હું સનાતની છું, હું તો સ્નાન કરીશ જ। મીડિયાને કવરેજ માટે સતત ના પાડવામાં આવી, પરંતુ કીર્તિને કોણે આમંત્રણ આપ્યું તેને લઈ અનેક સવાલ ઉઠી રહ્યા છે। જ્યાં મીડિયાની હાજરી હોવી જોઈએ ત્યાં તો મીડિયાને તમે ના કહી દો છો કે તમારે આવવા પર પ્રતિબંધ છે, પરંતુ આવા કીર્તિ પટેલ જેવા જે વ્યક્તિઓ છે તેઓ ત્યાં પહોંચી શકે છે, ભગવો ધારણ કરીને સ્નાન કરી શકે છે। સનાતની છું, એક સનાતની, સનાતની છું, એક સનાતની, સનાતની છું, એક સનાતની, સનાતની છું, એક સનાતની, સનાતની છું, એક સનાતની। જે પ્રકારે વિવાદ છંછેડાયો છે કીર્તિ પટેલ છે તેમણે સ્નાન કર્યું અને ત્યારબાદ આ વિવાદ કીર્તિબેન રોકી લ્યો, રોકો મીડિયાવાળાને। સનાતની છો ને? હા, સનાતની છું। તો શું કહેશો? તમે કહેતો હોય તો કાલ ભગવોય પહેરી લે, પણ સ્નાન તો થશે। તો કીર્તિ પટેલના શબ્દો છે કે કાલે કહેતા હોય તો સ્નાન તો કરીશ જ, તેમણે આ પ્રકારનું નિવેદન આપ્યું છે અને તેને લઈને વિવાદ છે તે વિવાદ ઉઠ્યો છે અને આ વિવાદ અનેક સવાલો છે તે ઊભા થઈ રહ્યા છે। કીર્તિ પટેલના તેવર આપે જોયા। પહેલા તો તેઓ ભક્તિભાવપૂર્વક સ્નાનમાં ભાગ લે છે, સાધુઓની વચ્ચે રહે છે, ચહેરા પર એક સ્મિત જોવા મળે છે અને ત્યારબાદ જ્યારે સવાલ કરવામાં આવે છે તો એ સવાલથી તેમના આકરા તેવર જે છે તે બહાર આવી જાય છે। કદાચ આ જ તેમનું સાચું વ્યક્તિત્વ છે, જેને ભગવાનના વેશમાં તેઓ દબાઈને બેઠેલા હતા। જ્યારે સવાલ કરવામાં આવ્યો તો તેઓ રોષે ભરાયા અને તેમનું કહેવું છે કે ભગવો પહેરીને પણ હું સ્નાન તો કરીશ જ। સાધુના વેશમાં એણે છુપા રૂપે પ્રવેશ કરી દીધો અને સાધુ સંતોની અંદર ભળી જઈ અને કુંડમાં એણે ડૂબકી લગાવી દીધી છે। અમને આ વસ્તુની ખબર પડી એટલે તરત જ સાધુ સંતોએ અમારું ધ્યાન દોરતા એને તાત્કાલિક ધોરણે આમાંથી બહાર કાઢવામાં આવી છે અને આ બાબતે ત્રણેય અખાડાના જે સાધુ સંતો છે એમને પૂછી અને આ બાબતમાં જે કંઈ પણ કાયદેસર કાર્યવાહી પણ કરવાની થતી હશે તો એ અમારા દ્વારા કરવામાં આવશે। એના માટે ત્રણેય અખાડાના જે સાધુ સંતો છે એમને આજે શાહી સ્નાન ચાલુ છે, એ પૂર્ણ થાય ત્યારબાદ એમને પૂછી અને નક્કી કરવામાં આવશે કે આ બાબતમાં શું હોય છે। કોઈ કાયદેસર કાર્યવાહી પણ જો કરવા પાત્ર હશે
તો વહીવટીતંત્ર દ્વારા કરવામાં આવશે. સાહેબ, લોખંડી વ્યવસ્થા ઊભી કરી તો એટલી બધી ચૂક કઈ કરી શકે? એમણે સાધુના કપડાં પહેરેલા હતા, ઉપરાંત જે એમના વાળ ને એ બધું એવી રીતે સ્ટાઇલ કરીને આવેલા હતા અને સાધુઓની વચ્ચે ઝડપથી જે ગેટમાં જે અમારી પોલીસ છે એમનું ફ્રિસ્કિંગ છે એમાં બહુ ઓછા એક સાથે પ્રેશર આવેલું હતું અને એમાં છુપાવે છે ઘૂસી જઈ અને એણે આવું કૃત્ય કરેલું છે. આ બાબતે તંત્ર દ્વારા જે કંઈ કાયદેસર કાર્યવાહી કરવા પાત્ર થશે તે કરવામાં આવશે. વડોદરામાં શિવજી કી સવારી દરમિયાન ઘર્ષણના સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે. યાત્રા દરમિયાન જાહેરમાં મારામારીનો ઘટનાનો વિડીયો પણ વાયરલ થયો છે. મારામારીનો વિડીયો રાવપુરા વિસ્તારનો હોવાની ચર્ચા. ડીજે પર ડાન્સ કરતા યુવકો અચાનક બાકડી પડ્યા. પોલીસે સમગ્ર મામલો થાળે પાડ્યો છે. શિવજીની યાત્રા દરમિયાન આ મારામારી થઈ હતી. કયા કારણોસર યુવકો એકબીજાને માર મારતા નજરે પડી રહ્યા છે તે હજુ એક સવાલ છે. કારણ સ્પષ્ટ નથી. સવારી દરમિયાન આ ઘર્ષણ સર્જાયું હતું. જાહેરમાં મારામારીની ઘટનાનો વિડીયો પણ સામે આવ્યો છે. મારામારીનો વિડીયો વાયરલ થતા રાવપુરા વિસ્તારનો હોવાની ચર્ચાઓએ પણ જોર પકડ્યું છે. ડીજે પર ડાન્સ કરતા યુવકો અચાનક બાકડી પડ્યા. પોલીસે સમગ્ર મામલો થાળે પાડ્યો. સંવાદદાતા હાર્દિક જોડાઈ ગયા છે વધુ જાણકારી સાથે. હાર્દિક, જે આ વિડીયો વાયરલ થયો છે તેને લઈને શું જાણકારી? બિલકુલ, પ્રાથમિક માહિતી તો એ જ મળી રહી છે કે રાવપુરા વિસ્તારની ઘટના છે. આ શિવજીની સવારીની વાત કરીએ તો જ્યારે આ સવારી નીકળે છે ત્યારે હજારોની સંખ્યામાં વડોદરાવાસીઓ જે છે તે આ શિવજીની સવારીનો હિસ્સો બનતા હોય છે અને વડોદરા શહેરની જે ગલીએ જે છે તે ડીજે મૂકેલા હોય છે. ત્યારે ગઈકાલે પણ આ જે ડીજે પર ડાન્સ કરવા બાબતે લગભગ આ યુવાનો વચ્ચે ઝઘડો થયો હોવાની માહિતી જે છે તે મળી રહી છે અને જોઈ શકાય છે કે હજારોની સંખ્યામાં લોકો ત્યાં હાજર છે અને ત્યાં હાજર લોકોની વચ્ચે એટલે કે ભીડભાડ વચ્ચે જે યુવકો જે છે તે સામસામે આવી જાય છે અને એકબીજા સાથે છૂટાહાથી મારામારી કરે છે. પોલીસ બંદોબસ્ત હતો એના કારણે જે મામલો જે છે તે થાળે પડ્યો હતો. પોલીસ તાત્કાલિક પહોંચી હતી અને ત્યારબાદ લોકોને છૂટા પાડ્યા હતા. આ મારામારીની આ જે ઘટના છે એમાં હજી સુધી કોઈ પણ જાતની પોલીસ ફરિયાદ જે છે તે દાખલ થઈ નથી, પરંતુ આ જે વિડીયો જે છે તે અત્યારે ખૂબ ઝડપથી વડોદરા શહેરમાં વાયરલ થઈ રહ્યો છે. આભાર હાર્દિક, જાણકારી આપવા માટે. જૂનાગઢમાં મહાશિવરાત્રી નિમિત્તે સાધુ સંતોની ભવ્ય રવેડી યોજાઈ. જૂના અખાડાથી નીકળેલી આ રવેડીમાં મોટી સંખ્યામાં ભક્તો ઉમટી પડ્યા. મધરાત્રે ભવનાથ મહાદેવ મંદિરે મહાઆરતી બાદ મૃગીકુંડમાં શાહી સ્નાન સાથે કાર્યક્રમ પૂર્ણ થયો. જૂના અખાડાથી ધામધૂમ સાથે રવેડી નીકળી હતી, જેમાં 30થી વધુ શણગારેલા રથોમાં સાધુ સંતો બિરાજમાન થયા હતા. 2 કિલોમીટર લાંબા રૂટ પર ભક્તોનું ઘોડાપુર ઉમટ્યું હતું. રવેડી દરમિયાન નાગા સાધુઓએ અવનવા કરતબો દર્શાવી સૌનું ધ્યાન ખેંચ્યું હતું. માર્ગના બંને બાજુ ભક્તો દર્શન માટે ઉમટી પડ્યા હતા. રાત્રે 12 વાગે રવેડી ભવનાથ મહાદેવના મંદિરે પહોંચી હતી, જ્યાં મહાઆરતી બાદ મૃગીકુંડમાં શાહી સ્નાન સાથે મહોત્સવની પૂર્ણાહુતિ થઈ. જૂનાગઢમાં ભવ્યાતિ ભવ્ય જે મેળો યોજાય છે તેની આ ઝલક આપ જોઈ રહ્યા છો. મધરાત્રે ભવનાથ મહાદેવ મંદિરે આ મહાઆરતી યોજાઈ હતી, જેમાં સૌ કોઈ સહભાગી થયા. ભજન, ભોજન અને ભક્તિ ત્રણેયનું સંગમ અહીં જોવા મળ્યું. જૂના અખાડાથી ધામધૂમ સાથે રવેડી નીકળી, જેને જોવા માટે શ્રદ્ધાળુઓ આતુરતાપૂર્વક રાહ જોઈ રહ્યા હતા. નાગા સાધુઓના કરતબો પણ આકર્ષણનું કેન્દ્ર બન્યા. રવેડીમાં 30થી વધુ શણગારેલા રથો આકર્ષણ બન્યા છે. જૂનાગઢના ભવનાથમાં યોજાયેલા 5 દિવસીય મહાશિવરાત્રીના મિની કુંભ મેળાની મૃગીકુંડમાં સાધુઓના શાહી સ્નાન સાથે વિધિવત પૂર્ણાહુતિ થઈ છે. 5 દિવસ દરમિયાન અંદાજિત 25 લાખથી વધુ ભાવિકોએ મેળાનો લાભ લીધો. જૂનાગઢમાં પ્રથમ વખત આટલો ભવ્ય અને મોટી માત્રામાં થયેલો છે. આ મેળામાં જે સાધુ સંતો છે એમની સંખ્યા પણ વધી છે. આવનારા લોકો છે એની સંખ્યામાં ઘણો બધો વધારો થયેલો છે. વાહન પ્રતિબંધનો નિર્ણય હતો એ અભૂતપૂર્વ હતો. લોકોએ તેને હોંશે હોંશે વધાવી લીધો છે અને ભવિષ્યમાં જૂનાગઢમાં મેળો છે એ મોટો કઈ રીતે થઈ શકે એ બાબતને એક નવી દિશા પણ ખુલી છે. પણ જૂનાગઢનો મેળો અનોખો છે, કારણ કે 7 અખાડાથી આદ્ય જગતગુરુ શંકરાચાર્યજીએ સ્થાપિત કર્યા, એમાંથી 3 અખાડા અહીંયાનું નેતૃત્વ કરે છે અને દિગંબર સાધુઓ જે છે એ બધા અહીં આવે છે. એના દર્શન માટે લાખો માણસની મેદની ઉમટે છે. આ રીતે બીજી જગ્યા કરતા ભવનાથનો મેળો અનોખો. અહીંયા ભક્તો જે છે
એ ઉતારા વ્યવસ્થા કરે છે, ભોજનાલયની વ્યવસ્થા કરે છે અને આ વર્ષે સરકારે પણ બહુ સારી વ્યવસ્થા કરી છે. મહેસાણાના અગોલ ગામમાં લગ્નમાં નોટનો વરસાદ. કડી તાલુકાના અગોલ ગામમાં ફરી એક વખત લગ્ન પ્રસંગે ચલણી નોટોનો વરસાદ થયો. કડી તાલુકા પંચાયતના સદસ્ય ઝુબૈદાબેન ઇન્દ્રિશ જાદવના ભત્રીજાના લગ્ન પ્રસંગે વરઘોડામાં નોટનો વરસાદ થયો. વરઘોડા દરમિયાન મોટી સંખ્યામાં લોકો એકત્રિત થયા હતા. નોટ લેવા માટે લોકોએ પડાપડી કરી હતી. અગોલ ગામ અગાઉ પણ આવા નોટના વરસાદ માટે ચર્ચામાં રહ્યું છે. આ ઘટનાનો વિડીયો હાલ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે. મહેસાણાના અગોલ ગામનો આ વિડીયો હોવાની જાણકારી છે. કઈ રીતે નોટોનો વરસાદ થઈ રહ્યો છે તે આપ જુઓ. આસપાસ લોકોની ભીડ છે. લોકો પહેલા અને બીજા માળે ઊભા છે અને સતત નોટનો વરસાદ થઈ રહ્યો છે. તમને એવું લાગતું હશે કે જાણે કે ઉપર આકાશમાંથી નોટ નીચે પડી રહ્યા છે. લગ્ન પ્રસંગમાં આ રીતે નોટ લેવા માટે લોકોએ પડાપડી પણ કરી હતી. આ વિડીયો અત્યારે સોશિયલ મીડિયામાં ખૂબ વાયરલ થઈ રહ્યો છે. મહત્વપૂર્ણ સમાચાર. ગુજરાત વિધાનસભામાં બજેટ સત્રનો પ્રારંભ. બપોરે 12 વાગે રાજ્યપાલના અભિભાષણથી આ પ્રારંભ થવાનો છે. રાજ્યપાલના સંબોધન બાદ ગૃહમાં શોક પ્રસ્તાવ રજૂ કરાશે. વિવિધ વિભાગોના વાર્ષિક અહેવાલો રજૂ કરાશે. રાજ્યપાલે મંજૂર કરેલા બિલ ગૃહમાં રજૂ કરાશે. બજેટ સત્ર 25મી માર્ચ સુધી ચાલવાનું છે. કુલ 26 બેઠકો થશે. 17મીએ નાણામંત્રી કનુભાઈ દેસાઈ બજેટ રજૂ કરશે. અત્યાર સુધીનું મોટું બજેટ રજૂ કરે તેવી શક્યતા. અંદાજે 3.90 લાખ કરોડનું બજેટ રજૂ કરી શકે છે. સમાન નાગરિક સંહિતા સંબંધિત બલી રજૂ થઈ શકે છે. સમાન નાગરિક સંહિતા સંબંધિત બિલ રજૂ થવાની શક્યતાઓ સેવામાં આવી રહી છે. બજેટ સત્રનો આજે પહેલો દિવસ. રાજ્યપાલના અભિભાષણથી બજેટ સત્રનો પ્રારંભ થશે. રાજ્યપાલે જે બિલ મંજૂર કર્યા છે તે પણ ગૃહમાં રજૂ કરવામાં આવશે. આ બજેટ સત્ર 25મી માર્ચ સુધી ચાલવાનું છે. કુલ 26 બેઠકો થવાની છે. 17મીએ નાણામંત્રી કનુભાઈ દેસાઈ બજેટ રજૂ કરશે. એવી જાણકારી છે કે અત્યાર સુધીનું સૌથી મોટું બજેટ હશે આ ગુજરાતનું. 17મી માર્ચની રાહ જોવામાં આવી રહી છે કે આખરે નાગરિકોને કઈ રાહત આ વખતે સરકાર આપશે. વિવિધ વિભાગોના વાર્ષિક અહેવાલો પણ રજૂ થવાના છે. સૌથી પહેલા શોક પ્રસ્તાવ રજૂ કરાશે. ત્યારબાદ વિવિધ વિભાગોના વાર્ષિક અહેવાલ રજૂ કરાશે. રાજ્યપાલે જે બિલોને મંજૂરી આપી છે તે પણ ગૃહમાં રજૂ કરાશે. બજેટની કાર્યવાહીના પડેપડના અપડેટ્સ ન્યૂઝ 18 ગુજરાતી પર તમને આપતા રહીશું. 12 વાગ્યાથી આ કાર્યવાહી શરૂ થશે. રાજ્યપાલ અભિભાષણ આપશે અને ત્યારબાદ એક બાદ એક કાર્યવાહીનો દોર ગૃહમાં ચાલવાનો છે. અનેક એવા બિલ છે અને તેમાં ચર્ચાનું કેન્દ્ર છે કે અત્યાર સુધી જે રજૂ નથી થયું તેવા સમાન નાગરિક સંહિતા સંબંધિત બિલ રજૂ થઈ શકે છે. બજેટ સત્રને લઈને આ મહત્વપૂર્ણ જાણકારી. 29 માર્ચ સુધી આ બજેટ સત્ર ચાલવાનું છે અને બેઠકોની વાત કરીએ તો 26 બેઠકો મળવાની છે અને તેમાં મહત્વપૂર્ણ બિલ પણ રજૂ થશે. ચર્ચાઓ થશે. પક્ષ વિપક્ષ પણ સામે આવશે. તાજેતરમાં જ ઉપાધ્યક્ષ મળ્યા છે ગુજરાત વિધાનસભાને નવા પૂર્ણેશ મોદી અને સામે શૈલેષ પરમારે પણ દાવેદારી નોંધાવી હતી. તેમનું કહેવું હતું કે અમે પ્રતિકાત્મક વિરોધ દર્શાવવા માટે સત્તાપક્ષ સામે, કારણ કે ઉપાધ્યક્ષની જે ખુરશી છે તે વિપક્ષને આપવામાં આવે છે. સંવાદદાતા સંજય જોડાઈ ગયા છે વધુ જાણકારી સાથે. સંજય, બજેટ સત્રની શરૂઆત, શું જાણકારી? બિલકુલ દીપા, જે છે આજથી વિધાનસભા સત્રનો આજથી પ્રારંભ થયો છે અને રાજ્યપાલના ભાષણથી આજે વિધાનસભા સત્રનો પ્રારંભ થશે. રાજ્યપાલના ભાષણ બાદ વિધાનસભા ગૃહમાં શોક પ્રસ્તાવ થશે. જો કે બજેટ જે છે આ વખતે ગુજરાતના ઇતિહાસમાં પહેલીવાર બજેટ જનરલી બજેટ સત્ર જે છે તે વિધાનસભા સત્ર જ્યારે શરૂ થાય એના બીજા દિવસથી બજેટ જે છે તે ગુજરાતનું બજેટ રજૂ થતું હોય છે. પરંતુ આ વખતે મંગળવારે જે છે એ સૂર્ય જે ગ્રહણ છે અને ગ્રહણના કારણે બજેટ જે છે તે બુધવારે રજૂ થશે. આજની જો વાત કરીએ તો આજે રાજ્યપાલના ભાષણ બાદ ગુજરાત જે વિધાનસભા ગૃહમાં શોક જે છે તે દર્શક ઉલ્લેખ રજૂ થશે.
વિધાનસભાના મેજ ઉપર જે જી. છે તે રિપોર્ટ રજૂ થશે અને તેના આગળના અહેવાલ જે કાગળો જે છે તે રજૂ કરવામાં આવશે. ત્યારબાદ જે છે તે આભાર સંજય જાણકારી આપવા માટે.